1953મી ઠાકોરજીની રથયાત્રા નીકળી હતી। હજારો ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પુષ્પ નક્ષત્રમાં ભગવાન ઠાકોરજીની રથયાત્રા રંગે ઢંગે નીકળી હતી, જેમાં સવારથી ભગવાને બિરાજમાન પહેલા ચાંદી, તાંબા તેમજ પિત્તળના રથને મંદિર પરિસરમાં ફેરવી હતી। આજે સવારથી આ રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। 253મી રથયાત્રા રણછોડરાયજી મંદિરમાં ઉજવાઈ રહી છે। સવારે મંગળા આરતી થઈ, 3 ભોગ ભેગા અને માભોગ આરોગી માભોગની આરતી થઈ, પુષ્ય નક્ષત્રમાં ચાંદીના રથનું અધિવાસન થઈ ગોપાલાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજશે। આ રથયાત્રામાં સૌપ્રથમ મંદિર પરિસરમાં ભગવાનને બિરાજમાન કરાયા હતા, જેના દર્શનનો લાવો હજારો ભક્તોએ કર્યો હતો। ત્યારબાદ ભગવાનને રથમાં બિરાજમાન કરાવ્યા હતા અને 7 ફેરા મંદિર પરિસરમાં ફેરવ્યા હતા। આમ ભગવાનની સાથે ભક્તોએ પણ મંદિર પરિસરમાં ફર્યા હતા। અષાઢી બીજના દિવસે ડાકોરમાં રથયાત્રા નીકળે છે, તે પરંપરા વર્ષોથી ચાલતી આવે છે। સવારે 7:30 કલાકે રથયાત્રા ડાકોર શહેરના ખૂણે ખૂણે સુધી ગઈ હતી અને ગામે ગામથી લોકો દર્શન તેમજ યાત્રામાં જોડાવા ઉમટી પડ્યા હતા। રણછોડરાયજીના ધામ ડાકોરની અંદર આજે 253મી જે રથયાત્રા નીકળેલી છે, તે અનુસંધાને ખેડા જિલ્લા પોલીસ દ્વારા એકદમ સુવ્યવસ્થિત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ અહીં જે બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે, તેમાં ડીવાયએસપીની સાથે સાથે 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 6 સબ ઇન્સ્પેક્ટર, 300થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો અહીં સમગ્ર રથયાત્રા દરમિયાન ખડેપગે બંદોબસ્તની જાળવણી કરશે। 9 વાગે ભગવાનના અધિવાસનની પ્રક્રિયાથી વિધિથી આ રથયાત્રાની હાલ શરૂઆત થઈ ચૂકેલી છે અને રથયાત્રા ભગવાન હવે નગર ચર્ચા ટૂંક જ સમયમાં નીકળશે। આમ આ રથયાત્રામાં પોલીસ જવાનો પણ તૈનાત કરાયા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો। અમે સુરતથી આવીએ છીએ। અમારો આખો સોની સમાજ આવે છે રણછોડજીના મંદિરમાં રથને કહેવાય છે કે રણછોડજીના રથને જે પણ ભક્તો હાથ અડાવે છે ને આખું વરસ ભગવાન જ ચલાવે છે, એટલે અમે આખો સમાજ આવીએ છીએ, રથના દર્શન કરીએ છીએ અને ભગવાનના રથને હાથ અડાવીએ છીએ, જેથી અમારો સંસાર બી ભગવાન આવી રીતે હસતા રમતા પસાર કરે। શું નામ છે બેન આપનું? ચીગના મંદિરવાળા। શું નામ છે આપનું? મારુભાઈ મનુભાઈ ભગત। આજે રથયાત્રા છે, એ બાબતે શું કહેવા માંગો છો આપ? બસ આનંદ મંગળ આજનો દિવસ। 148મી છે રથયાત્રા। કેટલા વાગે દર્શન કરવા નીકળેલા હતા? હું ઘરેથી 6 વાગે નીકળ્યો છું। આમ સવારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ડાકોરના નગરમાં થઈ 8 કિલોમીટરની યાત્રા કરી મંદિર પરિસરમાં ભગવાનની રથયાત્રા પાછી ફરી હતી। આ યાત્રામાં ભક્તો સવારથી જ ગામે ગામથી આવ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શું નામ છે આપનું? ડાકોરના જ છો? ક્યાંથી આવ્યા છો આપ? હા, આજે જે આ રથયાત્રા છે, તમે દર્શન કરવા આવ્યા છો, એ બાબતે શું કહેવા માંગો છો? આપનું? મારું નામ ઇન્દ્રવદન ત્રિભુવનદાસ સુથાર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા, કાલસરનો વતની છું। હું લગભગ ભગવાનનું રણછોડજીનું રથનું કામ લગભગ 60 વર્ષથી કરતો આવ્યો છું। મારી જોડે 4 થી 5 માણસો મદદમાં આપે છે અને હું આ સેવા આપી રહ્યો છું। એક ચાંદીનો રથ છે, એક પિત્તળનો રથ છે, સુખપાલ મેના, પછી એ બધા લગભગ 5 થી 7 સાધનો ભગવાનની સવારીમાં રથયાત્રા પર ફેરવવામાં આવે છે અને આ મને આ કામ કરવાનો, મને આ ભગવાન રણછોડરાય મને સાથ અને મારું શરીર સારું રાખે ને મને આવો લાભ મળે તે બદલ હું ધન્યવાદ માનું છું રણછોડરાય ભગવાનનો।